સચ્ચિદાનંદ ભગવાનની આપણે બધી ખ્યાતિઓનો અભ્યાસ કરતા હતા. એમાં અનિર્વચનીય ખ્યાતિ એના વિશેની વાત ચાલુ હતી. તો પદાર્થની પ્રતીતિ કેવી રીતે થાય છે એ સિદ્ધાંતમાં વેદાંતમાં અને બધા અભ્યાસોએ અનિર્વચનીય ખ્યાતિને માન્યતા આપી છે. તો અંતઃકરણની વૃત્તિ નેત્ર દ્વારા નીકળી અને પદાર્થના જેવો આકાર ધારણ કરે છે તો પદાર્થનું આવરણ દૂર થાય છે અને પદાર્થની પ્રતીતિ થાય છે. તો પ્રકાશની તેમાં સહાય હોય તો અને પ્રકાશ વિના પદાર્થની પ્રતીતિ થતી નથી. હવે અહીંયા આપણે બે વાત આવી છે કે અંતઃકરણની વૃત્તિ નેત્રાદિ દ્વારા નીકળી અને પદાર્થના જેવો આકાર ધારણ કરે છે અને એક કામ થાય છે, એનાથી પદાર્થનું આવરણ દૂર થાય છે અને બીજું કાર્ય એ થાય છે કે પદાર્થની પ્રતીતિ થાય છે. તો પદાર્થનું આવરણ દૂર થવું એક કાર્ય છે અને પદાર્થની પ્રતીતિ જે થવી તે એટલે એનું જ્ઞાન થયું. એ બંને બે વિષયો થયા. હવે એ વિષયોમાં આપણને એક સ્પષ્ટતા થાય કે અંતઃકરણનું કાર્ય શું છે અને જ્ઞાન કરતા જે છે કે જેની પોતાના કારણે અંતઃકરણ અને એના ઇન્દ્રિયો બધી જે પ્રકાશિત થાય છે. તો જ્ઞાન કરનાર તો એ છે કે જેની સત્તાથી, જેના કારણે, જેની હાજરીથી જ્ઞાન થાય છે, સત્તાથી. તો જ્ઞાન કરનાર કોણ થયું? જ્ઞાન જેની સત્તાથી, હાજરીથી થાય છે. તો એક પદાર્થનું આવરણ તોડવું તો સમજી રહ્યા કે વિક્ષેપ ભાવ એ વૃત્તિ જે પદાર્થ છે એની અંદર સામાન્ય ચેતન સાથે મળી અને પદાર્થ અજ્ઞાત હતો, એનું આવરણ તૂટ્યું. હવે અહીંયા આપણે આપણા ઉપર લેવાનું છે કે આપણું પોતાનું જે આવરણ તૂટે અવિદ્યાનું, પડદો છે તે અવિદ્યા છે, બીજું કાંઈ નથી. તો અવિદ્યાનું આવરણ તૂટે છે તો એમાં તો કોઈ વૃત્તિ કામ કરતી નથી. તો એક વિવેક આપણને બરોબરનો જબરદસ્ત રીતે થાય, અંતઃકરણ અને સાક્ષીનો વિવેક સારી રીતે થાય તો આપણું ભેળસેળમાં ગાડું ના થાય. જે કંઈ વાત આપણને અમુક એમ થાય છે કે આમાં આ દોષ લાગ્યો છે તો એ શક્ય નથી ને આ બધી ક્લિયરિટી આવી જાય. સાક્ષી અને અંતઃકરણનો વિવેક, તો બંનેના ધર્મો એના વિશે થોડો અભ્યાસ આપણે કરીએ એટલે આ બધી વાતો આપણને સારી રીતે સમજાય. તો અંતઃકરણ જે છે એ સાક્ષીનો વિષય છે, વૃત્તિઓનો વિષય નથી. અંતઃકરણની વૃત્તિઓનો વિષય નથી સાક્ષી. અને સાક્ષીનો વિષય અંતઃકરણ છે. અંતઃકરણ એ સાક્ષીનો વિષય છે અને તે અંતઃકરણ તેની વૃત્તિઓનો વિષય નથી. કારણ કે વૃત્તિને જાણનાર જોઈએ. અંતઃકરણને પોતાની સત્તા છે નહીં જાણવાની. એ સત્તાથી જેનું પડ્યું પ્રતિબિંબ અને જેમાં પડ્યું પ્રતિબિંબ, કોનામ પડ્યું? અંતઃકરણ, ચેતન. તો અંતઃકરણ તે તેની વૃત્તિનો વિષય નથી, તે તેની વૃત્તિનો આશ્રિત છે. અંતઃકરણ છે વૃત્તિનો આશ્રિત છે, વિષય નથી. અને સાક્ષી જે છે તે અંતઃકરણ એના વિષયો જે આપતું હોય બધા એ સાક્ષીના વિષયો છે. બધા સાક્ષી કોઈનો વિષય બનતો નથી. વિષય ક્યારે બન્યો હોય કે જાણનાર વસ્તુ સાક્ષીને જાણી શકે તો એ વસ્તુ વિષય બની જાય.
સાક્ષીને વિષય બનાવ્યો. સમજી લો કે આપણી અંતઃકરણ છે એ સાક્ષીને જાણે તો સાક્ષીનો વિષય કર્યો એને અંતઃકરણ. તો અંતઃકરણ શું છે? અંતઃકરણ અને એની વૃત્તિ અંતઃકરણ અને એની વૃત્તિઓનો વિષય નથી, આશ્રિત છે. મતલબ થયો કે અંતઃકરણ આદિ સાક્ષીના જે વિષયો છે એ સાક્ષીના વિષયો છે. અંતઃકરણ સાક્ષીને વિષય બનાવી શકતો નથી, સાક્ષીના વિષયો છે બધા. કેમ કે ચેતનના અજવાળે સારી સૃષ્ટિ રચાય. એક આપણે ભજન ભાવગીત ગઈએ છીએ તો મૂળ સત્તા એની રહી. તો અંતઃકરણ છે એ સત્તા નથી, વૃત્તિઓનો કે ઇન્દ્રિયોનો, આશ્રિત છે. સાક્ષી એટલે અંતઃકરણમાં પડેલું નિર્લેપ ચેતન. હવે પડ્યું અંતઃકરણમાં નિર્લેપ ચેતન, તો એ તો શું થયું? અંતઃકરણની જ્ઞાન વૃત્તિ બની જાય. અજ્ઞાન વૃત્તિ હોય છે અંતઃકરણની, ત્યારે આપણે એને એ વખતે અંતઃકરણને કહીએ છીએ કે અંતઃકરણ વશિષ્ઠ ચેતન. એની અંદર જે ચેતન છે એ અંતઃકરણ વાળું ચેતન બની ગયું. પણ જ્ઞાન વૃત્તિ બની જાય છે અંતઃકરણમાં. જ્ઞાન વૃત્તિમાં શું થાય? બીજું બધું જતું રહે અને ફક્ત સાક્ષી, દ્રષ્ટા, એકદમ સાક્ષી અને સમાધિની ભૂમિકા. એટલે બધું બીજું કાંઈ ના થયું ના થવાનું છે કે કશું જ વિષય રહેતો નથી પોતાના સિવાય. તો એ તો અંતઃકરણની જ્ઞાન વૃત્તિ બની. તો અંતઃકરણની જ્ઞાન વૃત્તિ જે છે એ નિર્લેપ ચેતન છે, એટલે ઉપહિત ચેતન. તે સાક્ષી ઉપહિત એટલે જે અલગ રહે છે. તો એક જ અંતઃકરણ વિવેકની દ્રષ્ટિથી, અંતઃકરણ વિવેકની દ્રષ્ટિથી ચેતનની ઉપાધિ છે. એક જ અંતઃકરણ અવિવેકની ઉપાધિથી ચેતનનું વિશેષણ છે. અવિદ્યાની ઉપાધિથી ચેતનનું વશિષ્ઠ વિશેષણ છે, અને એ વિવેકની દ્રષ્ટિથી ચેતનની ઉપાધિ છે. ચેતનનું વિશેષણ અને ચેતનની ઉપાધિ, આ બંને ઉપાધિ છે ચેતનની, એટલે સાક્ષી કહેવાય છે. અંતઃકરણમાં ચેતનની ઉપાધિ છે એ ભૂમિકા માટે એને આજુ આપણે આમાં સ્પષ્ટ કરશું. મતલબ અહીંયા આપણો એ છે કે અંતઃકરણ અને સાક્ષીનો પૂર્ણ વિવેક આપણને થાય તો ગમે ત્યારે ગમે તે આપણી પાસે સાંભળવાનું સમજવાનું આવે તો કમ્પ્લીટ આપણે એમાં ફિટ થઈ શકીએ. શું થયું? એક જ ચેતન વિવેકીને સાક્ષી રૂપે અને અવિવેકીને જીવ રૂપે પાસે છે. એક જ ચેતન. એ જીવ બ્રહ્મની એકતા કરવાનો વિષય છે તો બે છે નહીં, તો એકતા કેવી રીતે કરવી? પણ એક જ ચેતન વિવેકીને સાક્ષી રૂપે અને અવિવેકીને જીવ રૂપે ભાષિત થાય છે. તો અંતઃકરણ સાક્ષીની ઉપાધિ છે. અંતઃકરણ છે એ સાક્ષીની ઉપાધિ છે, અને અંતઃકરણમાં રહેલું ચેતન માત્ર નિર્લેપ રહ્યું તે એ સાક્ષી. તો અંતઃકરણ પોતાના સાથેના ચેતનને કરતા ભોગતા જીવ તરીકે જણાઈ દે છે. કેમ કે વિશેષણ છે. અંતઃકરણ વિશેષણ એટલે જડ ચેતનની સાથેની ગાંઠ છે. એટલે પોતાના સહિતના ચેતનને અંતઃકરણ પોતાના સહિતના ચેતનને કરતા ભોગતા જીવ તરીકે જણાવે છે. જણાવે છે કોણ? અંતઃકરણ. અને જીવનું એ અંતઃકરણ તે વિશેષણ છે જીવનું. હા, એ ચાલુ કરજો. પાણી થઈ રહ્યું છે.
9 વાગે ચાલુ થઈ જાય, પછી તો ધીમું ધીમું હોય એટલે ભરાતી નહીં. અચ્છા, કાલ રહી ગયું. અત્યારે પણ પાણી નહોતું આવતું, બપોરે રહી ગયું 2 વાગે. સવારમાં કાલ ક્યાં બંધ હતું? તમે ક્યાં આવ્યા? પરમ દિવસે કરે. એટલે એક જ ચેતન વિવેકીને સાક્ષી રૂપે અને અવિવેકીને જીવ રૂપે પાસે છે. એક જ ચેતન, આ મુખ્ય સિદ્ધાંત. હવે અંતઃકરણ પોતાના સહિત ચેતનને કરતા ભોગતા, પોતાની સાથેનું જે ચેતન છે ને અંતઃકરણ વશિષ્ઠ ચેતન, એને કરતા ભોગતા જીવ તરીકે જણાવે છે. અને જીવનું અંતઃકરણને વિશેષણ છે. તો વિશેષણવાળું ચેતન તે વશિષ્ઠ ચેતન. અને એ જીવ, વિશેષણવાળું ચેતન એ જીવ પણ ઉપહિત ચેતન, એટલે એનાથી અલગ તે સાક્ષી. અને તે કાયમ જુદું રહે છે પદાર્થોથી, વિષયોથી, જ્ઞાનોથી. હવે અહીંયા આપણે એક વાત સરસ એ આવી હતી કે વૃત્તિનો વિષય અંતઃકરણ નથી, કારણ કે વૃત્તિને જાણનારો જે છે એ સાક્ષી છે. અંતઃકરણનો સાક્ષી જે છે તે અંતઃકરણને જાણે છે, અંતઃકરણના વિષયો થાય છે, આ બધાને જાણનાર સાક્ષી છે. એટલે અંતઃકરણ એની વૃત્તિઓનો વિષય નથી, આશ્રિત છે. અંતઃકરણને આશ્રિત છે વૃત્તિઓ બધી. એટલે અંતઃકરણમાં રહેલું જે નિર્લેપ ચેતન છે, સાક્ષી છે, તે જાણનાર છે. તો અંતઃકરણમાં એક સાક્ષીની ઉપાધિ છે. એ અવિવેકી અંતઃકરણના અંદર એક સાક્ષીની ઉપાધિ, અંતઃકરણ એક સાક્ષીની ઉપાધિ છે. પણ ક્યારે સાક્ષીની ઉપાધિ ક્યારે બને છે? વિવેકી હોય ત્યારે. અવિવેકી હોય છે ત્યારે એ જીવની ઉપાધિ. સુખ દુઃખ આ અંતઃકરણની વૃત્તિનો વિષય નથી. કારણ કે સુખ દુઃખ એ બધા સાક્ષી પાસે છે, અંતઃકરણની વૃત્તિનો વિષય નથી. એટલે ઘણી વખત એમાં જ મુખ્ય વાતનો આપણને ગોટાળો થઈ જાય છે સમજવામાં કે આનો પૂર્ણ વિવેક થયો કે અંતઃકરણ સુખ દુઃખ આદિ અંતઃકરણની વૃત્તિનો વિષય નથી. કારણ કે સુખ દુઃખ આદિ જાણે છે એ તો થોડું અંતઃકરણ જાણે છે. અંતઃકરણ તો આશ્રિત છે. અને સુખ દુઃખ આદિ અનેક પ્રકારની પરિચિંતાની વૃત્તિઓ બને છે, અનેક પ્રકારના. સુખ દુઃખ છે એ સાક્ષી ભાષ્ય છે. અને સાક્ષી એ વખતે સાક્ષી ભાષ્ય છે. તો જ્યાંને અલગ અલગ સુખ દુઃખો બધા જણાય છે, અલગ અલગ અંતઃકરણો એના વિષય કરે છે સુખ દુઃખની વૃત્તિઓનો. તો અનેક સાક્ષી થયા ને. તો અનેક સાક્ષી ક્યાં અને એક સાક્ષીની સમજ ક્યારે આવે છે એ વાત આપણે આમાં લેવાની. આમ જોઈએ તો જ્યારે અંતઃકરણનું પરિણામ સુખ અને દુઃખ રૂપ એ બંને રૂપે થાય છે. અને એ વખતે અંતઃકરણની જ્ઞાન વૃત્તિ છે. વૃત્તિ વગર તો જાણતો નથી સુખ ને દુઃખનો અનુભવ. પણ અંતઃકરણની એક જ્ઞાન વૃત્તિ છે, એ જાણે છે સુખ અને દુઃખ રૂપ જે કંઈ પરિસ્થિતિઓ આવે તે અંતઃકરણની જ્ઞાન વૃત્તિ જાણે છે. અને એ વૃત્તિમાં આરૂઢ સાક્ષી જે છે તે જ્ઞાન વૃત્તિને પ્રકાશે છે. મતલબ કે સાક્ષી ચેતનના પ્રકાશથી પ્રકાશિત છે. સાક્ષી ચેતનના પ્રકાશથી પ્રકાશિત છે. આ એટલે સાક્ષીનો વિષય છે, પણ વૃત્તિ વિના કેવળ સાક્ષીનો વિષય નથી. આ ખાસ બહુ સમજવા જેવી વાત છે. જેની બુદ્ધિથી ફરીથી લઈએ, સુખ દુઃખ સાક્ષી ભાષ્ય છે અને સાક્ષી અનેક છે.
જ્યારે અંતઃકરણનું પરિણામ સુખરૂપ કે દુઃખરૂપ થાય છે એ વખતે અંતઃકરણની જ્ઞાનરૂપ વૃત્તિ સુખ દુઃખને જાણે છે અને વૃત્તિમાં આરૂઢ થયેલો સાક્ષી તેને પ્રકાશે છે, જ્ઞાનરૂપ વૃત્તિને પ્રકાશે છે. એનો મતલબ એ છે કે સાક્ષી ચેતનના પ્રકાશથી પ્રકાશિત અંતઃકરણની જ્ઞાનરૂપ વૃત્તિ, સાક્ષી ચેતનના પ્રકાશથી પ્રકાશિત અંતઃકરણની જ્ઞાનરૂપ વૃત્તિ. એટલે સુખ દુઃખ છે એ સાક્ષીનો વિષય છે, અંતઃકરણનો વિષય નથી. વૃત્તિ વગર કેવળ સાક્ષીનો વિષય કાંઈ નથી. તો હવે આ રહસ્ય એ જાણવાનું છે કે જેમ આકાશમાં ઘટાકાશ અને જળ લાવવાનું જે કંઈ કાર્ય પ્રતીત થાય છે, આકાશમાં, આમ તો આકાશમાં થાય છે, પણ ઘટાકાશ એનું નામ, એની અંદર ભરેલું જળ એટલે પરિચિંતા એની પોતાની પ્રતીતિની થઈ ને આપણને, ઘડાનું એની અંદર પાણી, ઘડાનું નામ ને એની અંદર આકાશ. તો એ આકાશમાં ઉપાધિ કેમ આવી? તો ઘટાકાશ નામ અને જળ લાવવાનું કાર્યની ઉપાધિને લઈ અને જે પ્રતીત થાય છે તે ઘટરૂપ ઉપાધિની દ્રષ્ટિથી છે. આ જે કઈ પ્રતીતિ આખી થઈ, ઘડો ભરાણો, એની અંદર નામ છે, ઘડો ગોળ ગોળ છે, મોટો છે, નાનો છે, તો આ બધું ઘટરૂપ ઉપાધિની દ્રષ્ટિથી. હવે ઘટરૂપ ઉપાધિની દ્રષ્ટિ એટલે કે આપણા પોતાનામાં વ્યાપકતામાં એક વૃત્તિ પરિચિંતાની બની છે, ઘટાકાર નામ અને એના વિષય સાથે. તો ઘટરૂપ જેમ આપણે બ્રહ્મ છીએ તો એ સમજદારી છે, તો પછી જીવનું સ્વરૂપ છે ઓટોમેટિક આપણે જાણી શકીએ છીએ કે એ આપણામાં જ આપણે 5.5 ફૂટનો નક્કી કર્યો, એનું નામ થયું, રૂપ થયું, જાતિ આ બધું ભેગું કરી અને એક પ્રતીતિ ઊભી કરી આપણે આપણામાં. અને પ્રતીતિ ઊભી કરાવનારમાં વચ્ચેમાં ભાગ કોણે ભજવ્યો છે? તે ત્યાં એ અવિદ્યાની વૃત્તિ છે. એટલે ઘટરૂપ ઉપાધિની દ્રષ્ટિથી પ્રતીત થાય છે, જે ઘટાકાશ એનું નામ, રૂપ અને કાર્ય. ઘટરૂપ ઉપાધિની દ્રષ્ટિ વગર ઘટાકાશ નામ અને જળ લાવવા રૂપ કાર્ય પ્રતીત થાય નહીં. ઉપાધિ આવે છે એમ આપણને જે કંઈ આ બધું જ્ઞાન થાય છે, તો એક ઉપાધિ આપણી અંદર ઊભી કરી થઈ, અવિદ્યાએ ઊભી કરી આપી આપણને ઉપાધિ, પરિચિંતાની વ્યક્તિભાવની, કે હું 5.5 ફૂટનો છું, જન્મ્યો છું, આ છે, દુઃખી સુખી. એક નોખું વ્યાપક આકાશ જેવું છે, એની અંદર એક નોખું આપણે એક વિભાગ ઊભો કર્યો આપણો પોતાનો, એના નામ, રૂપ, કાર્ય સાથે, ગુણ સાથેનું બધું એક અધ્યાસ કરી નાખ્યું. એટલે જે બાદ થાય છે બધું એ જે અધ્યાસ કરીને ઊભું કરેલું છે એ બાદ થાય છે, બીજું કાંઈ બાદ થતું નથી. જે છે એ તો બાદ થતું જ નથી કાંઈ. જગત મિથ્યા શા માટે? જેનો બાદ થઈ શકે છે એટલે. નથી જેને તો કાંઈ કહેવાની જરૂર જ નથી. બાદ થાય છે એટલે જગત મિથ્યા, અને જે બાદ નથી થતો એટલે બ્રહ્મ સત્ય. અને ત્રણેય કાળમાં બાદ નથી થતો એટલે સત્ય બ્રહ્મ. કોઈ પણ કાળે ત્રિબાલાદિત અવસ્થા ત્રય એ સાક્ષી છે. અવસ્થાની ઉપાધિના કારણે એને સાક્ષી કીધો છે. બાકી ત્રિકાલા બાધિત જે છે એ બ્રહ્મ છે, કારણ કે એ બાદ થતો નથી કોઈ કાળે. જે બાદરૂપ છે એ બધું મિથ્યા. એટલે આપણે સસલાના સિંગના છે જ નહીં તો બાદ ક્યાં કરવાના? તો સ્વપ્નું તો ઉડી જાય છે.
બાદ કરવું પડતું નથી. તો બાદ કરવાનું આવે છે એ મિથ્યા જેટલું પ્રતીતિ માત્ર છે એ બધું બાદ કરવાનું આપણને જરૂર પડે છે, પ્રતીતિમાં રહે છે એટલા માટે. પણ દ્રઢ પ્રતીતિ થઈ છે પણ સસલાના શીંગડાની જેમ છે, નથી એટલે નથી જ, એ આપણે સપનાને માન્યું અને એ રીતે આ માનવાનું છે. જેટલું જેટલું બાદ કરવા નીકળ્યા ને, તો બાદ કરવામાં શું આવે છે? પદાર્થોનો નાશ થાય છે તો એનું રૂપ બદલાય છે અને એ ફરે છે, પાછું કોઈ વસ્તુનો એ થતો નથી. તો અંતઃકરણ શું જાણે છે? તો 5 મહાભૂતોનું જે છે ને એ સાક્ષી તો અલિપ્ત છે, તો બધું વિદ્યાને જાણે છે, વિદ્યાને જાણે છે, પણ એની વિદ્યા કરે છે અંતઃકરણ. 5 મહાભૂતોનું જાણવાપણાનું ભેદ ને જે બધું છે એમાં અંતઃકરણ એ પૂર્ણ કરે છે એનું કામ. આકાશ, ઘટાકાશ એ મહાકાશ રૂપ હકીકતમાં છે, પણ એક પ્રતીતિ નોખી ઊભી થઈ ઉપાધિની દ્રષ્ટિના કારણે. ઘડાની ઉપાધિ આવી એટલે એ દ્રષ્ટિ બની ગઈ અને એક ઉપાધિ ઊભી થઈ. વાસ્તવિકતામાં ઘટાકાશ છે તે જ મહાકાશ છે. એવી રીતે અંતઃકરણ રૂપ ઉપાધિની દ્રષ્ટિથી, અને એમાં દ્રષ્ટિ ઉપાધિ વગરનું જે અંતઃકરણ છે ફક્ત સાક્ષી, આમાં દ્રષ્ટિ ઉપાધિ વગરનું જે અંતઃકરણ છે, તો ત્યાં અંતઃકરણ ઉડી જાય છે. આ તો સમજાવવા માટે કહેવું પડે. દ્રષ્ટિ ઉપાધિ વગરનું અંતઃકરણ એટલે શું? તો અંતઃકરણ એ નહીં, ઉપાધિ નહીં તો અંતઃકરણ એ નહીં, તે જ સાક્ષી. પણ એક નોખી પરિધિ બનાવી, ઉપાધિ બનાવી, એટલે દ્રષ્ટિ ઉપાધિ વગરનું અંતઃકરણ એ ફક્ત સાક્ષી, ને તે પણ અંતઃકરણની ઉપાધિ દ્રષ્ટિના ધર્મોનો પ્રકાશક જ છે, કરતાતો નથી. ઉપાધિ દ્રષ્ટિ, ઉપાધિ દ્રષ્ટિ જેમ ઘડાની ઉપાધિ દ્રષ્ટિ આવી એટલે નામરૂપ ને એનું નોખાપણું પરિચિંતાની એક વૃત્તિ બની જાય, એટલે એને એમ કહેવાય છે કે પરિણામ પામેલી વૃત્તિ. હવે એ વૃત્તિ વ્યાપ્ત થઈ જાય છે, તે સાક્ષીને વ્યાપ્ત થઈ જાય છે વૃત્તિ, કારણ કે નોખી પરિચિંતાવાળી વૃત્તિ જ નથી રહેતી. ઉપાધિ દ્રષ્ટિના ધર્મોનો પ્રકાશક છે, તેના માટે એને સાક્ષી કહેવામાં આવે છે. અંતઃકરણની ઉપાધિ દ્રષ્ટિ અને એના ધર્મોનો પ્રકાશક છે એ ઉપાધિના કારણે સાક્ષી. બાકી નાકું છે ના હોવા હાર તો સાક્ષી એટલે એ જ બ્રહ્મ છે, ઉપાધિ એ જ છે નહીં. ઉપાધિ પણ આ સમજવા માટે તો સાક્ષી આમ એક કયો છે, પણ સાક્ષીમાં નાનાપણું, પરિચિતપણું એ પ્રતીત થતું નથી. જ્યારે એના ધર્મનો પ્રકાશક છે એનો અભ્યાસ આપણે કરીએ છીએ, તો આપણે આ સમજવા માટે, બાકી સાક્ષીને ક્યાં અભ્યાસ કરવાનો છે બીજું ત્રીજું, તો આપણે તો અભ્યાસ કરવા માટે એ બધા વિષયોને સાથે લઈએ છીએ, અને એ નથી જ આપણે અભ્યાસ કરનારા નથી જ, એ ભૂમિકા છે, પણ છતાં વાણીમાં આવે છે એટલે થાય છે. રચનાઓ આખી જણાય ખાલી, બાકી નિત્ય જે અડોળ છે કદી અંદર બદલાતું નથી. વ્યાપ્ત વૃત્તિ છે, એક વખત થાય અને પોતાને જાણી લે પછી એમાં ફરીને બ્રહ્મને જાણવાનું હોતું જ નથી. અપરોક્ષ છે એટલે બસ પોતે જાણવાપણું છે જ નહીં, હું છું જે. તો આ અંતઃકરણની અને સાક્ષીના વિવેકને જાણવા માટે થોડી વચ્ચે વાત લેવી પડી. આપણે અનિર્વચનીય ખ્યાતિની વાત કરતા હતા. તો પદાર્થ અને અંતઃકરણની વૃત્તિની વચમાં જે કંઈ આવરણ આડ આવે છે તેને જાણવાનું છે. પ્રકાશ વિના પદાર્થની પ્રતીતિ થતી નથી, અને પ્રકાશની તેમાં સહાય હોય
પદાર્થની પ્રતીતિ કરતા હોઈએ ત્યારે પ્રકાશની એમાં સહાય હોય તો એ પદાર્થનું જ્ઞાન થાય છે, પણ જ્યારે સહાય નથી હોતી, વચ્ચે કાંઈક આડ હોય છે, એટલે ક્ષોભવાળી વૃત્તિ બનવી, બેમાન અવસ્થા હોવી કે પછી અંધારું હોવું, કંઈક વૃત્તિમાં આડ ઊભી કરે એવું જે કંઈ આવે છે તે આવરણ આવે એટલે પદાર્થ હોય, પદાર્થના બદલે બીજું કંઈક પડતું દેખાય. જેમ કે દોરડીમાં સર્પ, છીપલામાં ચાંદી ફરતું દેખાય, તો દોરડીમાં સર્પ દેખાય છે, ત્યાં આવરણ ભંગ ના થયો, દોરડીનો વૃત્તિ નીકળી, અહીંથી નીકળી જ છે જોવા માટે, આવરણ ભંગ થાય છે વૃત્તિથી, પણ વૃત્તિની ક્ષોભવાળી વૃત્તિ થઈ, એટલે આ કે આ આવરણ ભંગ કરી શકે નહીં. આવરણ ભંગ ના થયો એટલે કેમ કે અંતઃકરણની વૃત્તિ દોરડી સુધી જાય છે આંખથી નીકળીને, પણ મંદ પ્રકાશના કારણે અથવા પૂરેપૂરોનો આવરણ ભંગ ન થયેલો હોવાના કારણે વૃત્તિ દોરડીના સમાન આકારવાળી થતી નથી. દોરડીના સમાન આકારવાળી થતી નથી. આવી રીતે દોરડીના આવરણનો અંધકારરૂપી જે અંતરાય હતો એના કારણે ભંગ થયો નહીં દોરડીના આવરણનો, અને ત્યારે દોરડી રૂપી ચેતનમાં રહેલી અવિદ્યા, દોરડી રૂપી ચેતનમાં રહેલી, અત્યારે આપણે પદાર્થ કેમ નથી કહેતા? કારણ કે ચેતન તો સામાન્ય છે ને બધે, અંતઃકરણમાં પ્રગટ થાય છે, એ જાણી શકાય. અંતઃકરણ શાંત થાય, ચેતનનો એને ઝબકારા થઈ શકે, ભૂમિકા જાણવા પણ અંતઃકરણમાં, પણ સામાન્ય ચેતન તો અમાય છે, બધા જ છે. તો પદાર્થમાં રહેલું સામાન્ય ચેતન, દોરડી રૂપી પદાર્થ, દોરડી રૂપી ચેતનમાં રહેલી અવિદ્યાને લીધે કોઈ ભળતો જ આકાર દેખાઈ જાય છે. દોરડી લાંબી હોવાથી જોનારના અંતઃકરણમાં પણ કાળો અને લાંબો સાપ હોય છે, તો એવી વાસના આદિકાળથી ભરાઈ રહેલી હોવાથી દોરડીમાં સાપ જ દેખાય છે. મતલબ કે દોરડી ચેતનમાં રહેલી અવિદ્યા, એ અવિદ્યા છે એ દોરડીનો આકાર જે છે એના બદલે સાપનો આકાર બનાવે છે, એ રહી અવિદ્યા. હવે એની કેટલી બધી તાકાત! આરી વિક્ષેપ શક્તિ, માયાની જે મુખ્ય બે શક્તિ કીધી ને, એક તો આવરણ થઈ જવું એ માયાની શક્તિ, અંતરાય આવી જવો પદાર્થને જાણવામાં, અને વિક્ષેપ થઈ જવો ફરીથી અનાદિકાળથી સાપની જે વાસના થયેલી છે, લાંબો ટૂંકો કાળો, તો એવી વાસના અનાદિકાળથી ભરાઈ રહેલી હોવાથી હવે એ વાસનાની સ્મૃતિ છે તે સાપને ખડો નથી કરતી. અહીંયા આ વાત જોવાની, આ અવિદ્યા છે એ સાપનો આકાર ધારણ કરી લે. આમને સ્મૃતિ આવી સાપની એટલે સાપ પહેરી ગયો એવું નથી, કારણ કે જગતમાં ક્યાં, જગતને પરમાત્મા નામરૂપ આકારવાળો પરમાત્મા છે નહીં, જગત નામરૂપ આકારવાળું છે. તો જેમ દોરડીમાં મિથ્યા ભાસે છે સાપ, એમ પોતાનામાં આ જગત મિથ્યા લાગે છે, તો એક રૂપ હોય તો મિથ્યા લાગે. આ વિદ્યાના કારણે જગત કેમ પકડાણું? તો બ્રહ્મ જેવું જગત છે, જગત તો છે જ નહીં, પણ અવિદ્યા જગત નથી અને જગત ઊભું કરે છે. બ્રહ્મ જે ચેતન છે એ જગત ઊભું કરતો નથી, આજ સુધી હેઠો થયો નથી. નથી વાણીમાં આવ્યો, નથી જન્મમાં આવ્યો, નથી મૃત્યુમાં આવ્યો, કે નથી કોઈ જગતના કર્તામાં આવ્યો. ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ નહીં, બધો આપણો અભ્યાસ છે. બાકી સ્વયંમાં જેમ છે એમ છે, જો હૈ સો હૈ, બીજું કાંઈ નથી. આ એક મૂળ પરિણામ છે, એક સમજદારી જ્ઞાનના અભ્યાસનું. તો દોરડીમાં સાપ હોવાથી, સંસ્કારમાં હોવાથી આવ્યો, કે સ્મૃતિના કારણે આવ્યા દોરડીના બદલે સાપ?
તો એમાં જે કાંઈ અંશોએ ભાગ ભજવ્યો હશે એ ભજવ્યો હશે, પણ મૂળ અવિદ્યા જે છે એ સાપનો આકાર ધારણ કરે છે. જો એની અંદર વિદ્યા હોત તો વૃત્તિ વિદ્યાવાળી તો, અવિદ્યા તો અવિદ્યાવાળી થઈ. અહીંયા અંતઃકરણની અંદર આ જગત મિથ્યા છે એવો એક્ઝેક્ટ ખ્યાલ ક્યારે આવે છે કે આપણી પોતાની અંતઃકરણની વૃત્તિમાં અવિદ્યા ના હોય તો. અવિદ્યા હોય તો શું થાય છે? અંતઃકરણ વાળું ચેતન બની ગયું. અવિદ્યા નથી તો એ સાક્ષી રહ્યો. હવે એ સાક્ષી અને અંતઃકરણ વાળું ચેતન એ બંનેનો અભ્યાસ આપણે કરીએ, વિવેક કરીએ, ક્યાં ક્યાં ભૂલ થાય તરત ખબર પડી જાય. તો અવિદ્યાનું કાર્ય શું? કે સર્પ સત હોય તો દોરડીના જ્ઞાનથી એનો બાદ થાય નહીં. સર્પ જો સત હોય તો દોરડીનું જ્ઞાન થયું તો સર્પનું જ્ઞાન બાદ થઈ ગયું છે. પણ દોરડીનું ખરું જ્ઞાન થયા પછી બાદ પામે છે, માટે સત નથી. અહીંયા આપણે અનિર્વચનીય ખ્યાતિની કે જે ખ્યાતિ એટલે કે ભાન જ્ઞાન તે સતે નથી અને અસતે નથી. અસત કેમ નથી? જો અસત હોય તો હોય જ નહીં, પ્રતીતિ તો રહે જ છે, એટલે અસતે ના કહી શકાય. જેમ વાંજળીના છોકરા, સસલાના શીંગણા, આકાશનું ફૂલ એમ બિલકુલ છે જ નહીં તો એને અસત પણ કહી શકાય. પણ વાત થાય છે અને પ્રતીતિ રહે છે એટલે અસતે કેવું કે સત કેવું? રહે છે તો સતે નથી, કેમ કે બાદ પામે છે. જો સત હોત તો બાદ ના પામે. જે જ્ઞાન જેટલું જેટલું બાધિત થાય છે, જે જ્ઞાન બાદ થાય છે તે મિથ્યા છે. અને મિથ્યા કેમ કીધું છે એને આપણે સમજીએ છીએ. તો દોરડીમાં સાપનું જ્ઞાન અસતથી વિલક્ષણ અલગ જ છે બિલકુલ. દોરડીમાં સાપનું જ્ઞાન જે છે એ સત અસતથી વિલક્ષણ છે. આપણે જોયું ને, સત કેમ નથી, અસત કેમ નથી, એ આપણે અહીંયા અભ્યાસ કર્યો કે અવિદ્યાએ આકાર બનાવી દીધો સાપનો અને બનેલો આકાર બાદ થઈ જાય છે એટલે સત નથી. અસત કેમ નથી? તો પ્રતીતિ તો રહે જ છે, ગમે ત્યારે ગમે એની જાજવામાં જળ દેખાતું અને ખબર આપણને પડી જાય કે પાણી મળશે નહીં, પણ પ્રતીતિ તો બંધ થતી નથી, બીજા દિવસે દેખાશે. એ ગુણાગુણી શું વર્તન તે રેત છે, પ્રકાશ પડે છે, બંનેનું સંયોજન થાય છે, પાણી જેવું લાગે છે. તો એ કામ બધા ગુણોનું કામ ગુણો થતું રહેલું છે. એટલે અસત અને સત્યા દોરડીમાં સાપનું જ્ઞાન છે એ વિલક્ષણ છે, એટલે એને અનિર્વચનીય કહેવાય છે. છીપ વગેરેમાં રૂપું એવું એ બધું પણ એ જ રીતે અનિર્વચનીય દેખાય છે. અનિર્વચનીય ખ્યાતિનો મતલબ શું થયો? કે પ્રતીતિ માત્ર, પ્રતીતિ માત્ર, અને અનિર્વચનીય ખ્યાતિ કીધી છે. હવે અનિર્વચનીય આમ ના કહી શકાય એવો અર્થનો આપણે ધારણ નથી કરવાનો. ના કહી શકાય એને એ અર્થ અનિર્વચનનો નથી, પણ પ્રતીતિ છે, ખાલી પ્રતીતિ. સત તથા અસત સિવાયનો બીજો કોઈ પદાર્થ નથી. કાં તો હોવું હોય કાં તો ના હોવું હોય. એટલે અહીંયા અનિર્વચનીય શબ્દનો કોઈ અર્થ નથી જણાતો, ખાલી પ્રતીતિ માત્ર છે એવી એક આપણી સમજ. ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળમાં જેનો બાદ ના થઈ શકે, ત્રિકાલા બાધિત, તેને સત કહેવાય છે. અને એ સત કોણ છે? એક જ છે. બાકી બધું કાળથી બાદ થાય છે, દેશથી બાદ થાય છે અને વસ્તુથી બાદ થાય છે. દેશકાળ અને વસ્તુથી બાદ થવું એટલે તમે તમારા ઘેર હતા 8:30 વાગ્યા પહેલા અને અત્યારે અહીંયા છો તો તમે કાળથી બાદ થયા
અને ઘેરના બદલે અહીંયા છો એટલે દેશથી બાદ છે. અને તમારું ચાલીને આવ્યા અને તમે અનુભવ્યું એટલે ઇન્દ્રિયોના કારણે તમે બાદ છે. તો આ તમારી અંદર જે એક પરિચિંતા કરી અને એક ચેતનની ઉપાધિરૂપ જીવની દ્રષ્ટિ બની ગઈ છે, એને આ દેશકાળ અને વસ્તુ આ લાગે. આમાં ઘટાકાશની જે મહાકાશની રીતે તમને જુઓ, તમે વ્યક્તિભાવ ઉડાડી દો તો ક્યાં હતા? તો બધે હતા. કાળથી દેશથી બાદ થાય નહીં, ક્યાંય હતા. ક્યારે હતા? તો બધા કાળે હતા. તો કાળથી એ બાદ ના થાય. વ્યાપક સત્તા જે છે તો ઉપાધિ એક ઊભી કરી છે, એની અંદર હું ત્યાં હતો અને અત્યારે અહીં છું. દેશથી બાદ થયા, આટલા વાગે ત્યાં હતો, અત્યારે આટલા વાગે અહીં છું. કાળથી બાદ થયા. ત્યાં નાસ્તો કરતો હતો, અહીંયા સાંભળું છું તો ઇન્દ્રિયોથી બાદ થયા. વસ્તુથી એટલે ઇન્દ્રિયોથી. તો દેશથી, કાળથી અને વસ્તુથી કોણ બાદ થયું? પોતે પોતાના વ્યાપક ભાવમાં અવિદ્યાના હિસાબથી કલ્પિત એક ઉપાધિવાળી દ્રષ્ટિ, જેને જીવાત્મા કહીએ છીએ, એ પોતે બનાવ્યો પરિચિંતાનો. અને એ પરિચિંતા જે હોય એ બધેથી કપાય, દેશ, કાળ અને વસ્તુથી. પણ અપરિચિન આની અંદર ચેતન છે, એ આપણું સત્ય સ્વરૂપ છે. એ જતો આવતો નથી, એને કાલ અને આજ નથી, એને આ ઇન્દ્રિયો નથી, એને જન્મ મરણ નથી. એટલે દેશ, કાળ અને વસ્તુથી કોણ કપાતું નથી? વ્યાપક ચેતન છે, બ્રહ્મ છે. અને એ કેવો છે જાણવામાં આવે છે તો જેવો છે એવો છે, ચેતન છે. ત્રિકાળા બાધિત છે, સત છે, ચિત્ત છે અને આનંદ સ્વરૂપ છે. એટલે અદ્વૈત છે. દ્વૈત પણ એનામાં આવતું નથી. તો જે બાદ થઈ શકતો હોય તે સતથી વિલક્ષણ કહેવાય. જેટલું બાદ થાય. એટલે હું ઘણી વખત અહીંયા દ્રષ્ટાંત આપ્યું. એક યુક્તિ બને કે સમજી લો, નવું કાલ્પનિક એક મકાન બનાવ્યું છે, એની અંદર બે બનાવ્યા, એક રૂમ બનાવો અને ગોડાઉન બનાવો. એ રૂમની અંદર ફક્ત મંદિર જ છે, પરમાત્મા છે. પરમાત્મા એટલે સચ્ચિદાનંદ લક્ષણથી એ રૂમને રાખો, કે જેમાં નાખો છે, ના હોવા ના. અને બાકીનું જેટલું બધું છે એ હુંના બદલે આમ જ આવવા દો. ગોડાઉનમાં જેટલું આવતું હોય, અંતઃકરણ એની વૃત્તિથી, એની ઉપાધિથી જીવાત્મા, એની ઇન્દ્રિયોના વિષયોની સાથેનું મિલન, સારા નબળાના ભાવો, ક્રોધના ભાવ, વાસનાના ભાવ, ઈચ્છાના ભાવ, બધું એ ચેતનમાં નથી. એક રૂમમાં એ બધું ગોડાઉન. એટલે પૂર્ણ વિવેક કરવા માટે આ તો એક યુક્તિ એવું સમજવા માટે, બાકી આની એ કોઈ જરૂર નથી રહેતી. એટલે સ્વરૂપ રહિત પદાર્થ, વંધ્યાપુત્ર સસલાના શિંગણા ને અસત કહેવાય છે. તો એ ઉપરથી જે સ્વરૂપ વાળું હોય તે અસતથી વિલક્ષણ કહેવાય છે. હવે આ જે બે બાબતો આપણને સમજાવી કે જે વસ્તુ બાદ યોગ્ય હોય અને તે સાથે સ્વરૂપવાળી, આકારવાળી હોય, તેને અનિર્વચનીય કહેવાય. અનિર્વચનીય એક અર્થ કે બાદ યોગ્ય હોય અને એની સાથે તે સ્વરૂપવાળી, આકારવાળી હોય, પ્રતીતિ, એનો આકારની પ્રતીતિ થતી હોય છે, એટલે એને અનિર્વચનીય કહેવાય. અનિર્વચનીયનો એક તો બાદ થતી હોય અને સ્વરૂપ આકારવાળી હોય, ભલે પ્રતીતિ માત્ર રહે ને બાદ થાય. એટલે અંતઃકરણનું પરિણામ જે છે અને અવિદ્યાનું પરિણામ, આ બેનો ફર્ક છે. બાદ જે થાય છે તે અંતઃકરણનું પરિણામ નથી, અવિદ્યાનું પરિણામ છે. જેટલું બાદ થાય છે તે અવિદ્યાનું પરિણામ છે. કેમ? તો અંતઃકરણ તો આશ્રિત જ છે, એને તો આશ્રયમાં જ છે અંતઃકરણ. હા, વૃત્તિ એટલે અંતઃકરણ અને માયાનું પરિણામ ખરી. વૃત્તિ છે તે પણ
અંતઃકરણનું પરિણામ અવિદ્યાનું પરિણામનો ફરક આ છે કે જે બાદ થાય છે તે બધું અવિદ્યાનું પરિણામ છે. કારણ શું છે કે જ્યારે બાદ કરવા યોગ્ય જે વૃત્તિ ઊભી થાય છે તે વૃત્તિ અંતઃકરણ બનતી નથી, અવિદ્યા હોય તે વૃત્તિ બને છે. ખ્યાલ આવે? સમજે? પ્રશ્ન આવે? આપણે પ્રયત્ન કરીએ છીએ એક વાર 2-3 વખત હળવાશથી, પણ કદાચ વધારે અભ્યાસથી સમજાય ને અત્યારે સમજી જાય, નાય સમજાય. ક્ષમતા આપણી એવી તૈયાર થયેલી હોય, થોડો અભ્યાસ એ પ્રમાણે ઘેરે થતો હોય ને, ચિંતન મનન થઈ, મનનથી જ બધું સમજાશે. એકનો એક વિષય મનનથી મનન યોગ્ય બુદ્ધિ બને છે. જેમ આપણે કસરત કરીએ છીએ તો કસરત કરવા યોગ્ય આપણા વાંધાની ચરબીઓ બધી એવી થાય કસરત કરવાથી, તો મનનથી મનનને પચાવવા યોગ્ય બુદ્ધિ બને છે મનનના કારણે. બુદ્ધિની અંદર જેમ રિયાઝ કહેવાય મનન, એટલે હાર્મોનિયમવાળા કાયમ રિયાઝ કરે સંગીતમાં, તો એ રિયાઝ છે ને એ પૂર્ણ વિદ્યા પ્રાપ્તિ માટેનો એક ક્ષમતા ખીલે છે. એ મનન છે આપણી પૂર્ણ વિદ્યા પ્રાપ્તિ જે કરવી છે એની ક્ષમતા આપણી ખીલવે છે. મનન કર્યા વગર કોઈ કાળે યથાર્થ જ્ઞાનમાં દાખલ થઈ શકાતો નથી. આનું બધું મહત્વ છે. હું અમારા પરબતસિંહ બાપા કહેતો, મને આ શ્લોકો સમજાતા કેમ નથી? આજથી 15 વર્ષ પહેલાં એક મંત્ર ગીતાનો લઉં અને હું કહું તમે જે રીતે સમજો છો એ રીતે હું કેમ સમજી શકતો નથી? તો કે તમે મનન કરવાનું ચાલુ કરશો તો જ સમજાશે. મને મનન કરવાનું ચાલુ કરવાથી આ વાત સમજાણી. એટલે કોઈ પણ વિષયનો જ્યાં સુધી આપણે મનન કરી અને એને સમજવા યોગ્ય બુદ્ધિ બનશે, રિયાઝ થશે ને બુદ્ધિને, તો એના કારણે આ વિષય સમજી શકાય ઝડપી. અને જેટલો વધારે પછી એનો અભ્યાસ થાય, વાણીમાં આવે, બુદ્ધિ કસવામાં એ વિષય વધારે વારંવાર આવે ને એટલે સ્પષ્ટ થતો જાય. તો હવે શું, વિષય તો એ નહીં હતો, પણ મજબૂતાઈ કોના વધી? બોધન સામર્થ્ય વધ્યું આપણા બુદ્ધિમાં. તો એ મનન એ બહુ જ જરૂરી વિષય છે. જેટલું વધારે મનન થાય તો તરત જ એનો અર્થ થઈ જાય. હજુ મને એમ થાય છે મારે બહુ મનન કરવું છે, સતત એક વિષય લઈ અને 12-10 કલાક ભલે પછી રહેવું પડે, આડું પડવું પડે, પણ વચ્ચે બીજા કોઈ મળવું નહીં, બીજા કોઈ વિષય ગાળવો નહીં, ફોન બંધ રાખવા. પણ મનન એટલું ઊંડાણમાં જાય, એટલું ઊંડાણમાં ચિંતન થાય આપણું એનું, કે જેથી અને સ્પષ્ટ જ્યારે ક્લિયર થઈ જાય ને, જો અત્યારે તૈયાર રેડીમેડ આપણા કાર્યકારણના જે વિષયો છે ને એની અંદર મનન કરવાની જગત ખબર જરૂર નથી પડતી. તરત ખબર પડે છે કે આ ખુરશી ચમકે છે અને થોડી વ્યવસ્થિત છે એટલે સારી ટકશે. લુખી હોત એકલું માં પ્લાસ્ટિક તો નહીં, કે એની અંદર ઘણું જ્ઞાનમાં મથવાની જરૂર નથી પદાર્થોનું જ્ઞાન કરવામાં. પણ પોતે જે નથી અને એને અનુભવવું છે, નથી જેવું લાગે નથી એમ ના કહેવાય. તો એમાં અને આ સારી રીતે આ બધા વેદાંતના વિષયોને સમજવું હોય તો મનન છે એ મુખ્ય છે. ઘરે આપણે અભ્યાસ કરીએ, મને બહુ ગમે આ બેન ચોપડામાં લખે એટલે એ મનન શક્તિ એનાથી વધે છે. અંદર મુમુક્ષા પ્યોર હોય ને, એક વિષયને વ્યવસ્થિત સમજવાનો, એ વાંચ્યા પછી ઘેર જઈને વાંચે એટલે ખબર પડે. ના ખબર પડે તો પછી ફોન કર. હું દિવસમાં 8 થી 10 ફોન કરતો પરબતસિંહમાં. જ્યારે મનન કરતો હું ત્યારે આ શું કહેવા માગે છે એમને પૂછું. ગમે એ મંત્ર હોય તો મોઢે પડ્યો, કયા ઉપનિષદનો ક્યાં આવેલો તો કયો મંત્ર. એટલે મનન કરનારે પછી શબ્દનું સમાધાન, પોતાનું જે મનનનું સમાધાન કરવું જોઈએ, ગમે એને પૂછવું જોઈએ. 4 જણા મળીને પૂછી લેવું જોઈએ આમાં તમારે શું માનવું છે. સચ્ચિદાનંદ ભગવાનની